તો રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને લઈને શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયું છે। તો ધોરાજી શાક માર્કેટમાં પણ ઘૂંટણસવા પાણી ભરાતા જ લોકોને હાલાકી પડી રહી છે। કેટલાક વાહનો રસ્તા વચ્ચે બંધ પડી ગયા છે। 3 દરવાજા, ચકલા ચોક અને પોસ્ટ ઓફિસ ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। લોકોને ચાલવામાં, અવરજવર કરવામાં, ત્યાંથી પસાર થવામાં તકલીફ પડી રહી છે અને આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। રસ્તાઓ જળમગ્ન થયા છે। રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવી તસવીરો સામે આવી છે। શાક માર્કેટ હોય કે સોસાયટી હોય કે રહેણાંક વિસ્તાર હોય, તમામની બહાર જે રસ્તાઓ જે છે તે જળમગ્ન બન્યા છે। ભારે વરસાદને લઈને ધોરાજી શહેરમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। હું આપને આ માર્કેટના આ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું। જોઈ શકાય છે કમર સુધી અત્યારે પાણી છે તે પહોંચી રહ્યું છે। અત્યારે દુકાનોની અંદર અત્યારે પાણી પણ ઘૂસી રહ્યું છે, જેના કારણે અત્યારે વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખી છે અને લોકો ખાસ કરીને વરસાદમાં છે તે નાહવા માટે છે તે પહોંચી ગયા છે। જોઈ શકાય છે અત્યારે જ્યાં જુઓ ત્યાં અરબો સર્વત્ર પાણીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે અનેક ધોરાજી શહેરના વિસ્તારોમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે, જેથી ભારે વરસાદને કારણે અત્યારે મેઘરાજાએ છે તે અત્યારના તાંડવ છે તે અત્યારે કર્યું છે। અત્યારે આ જે માર્કેટના હું આપને આ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું। અત્યારે જોઈ શકાય છે ગાડીઓ અત્યારે હાલ બંધ પડવા લાગી છે, જેના કારણે વાહન વ્યવહાર પણ અત્યારે બંધ થઈ ગયો છે। અત્યારે એટલે કે ભારે હાલાકી છે તે સ્થાનિક લોકોને છે તે અત્યારે થઈ રહી છે, જેને લઈને અસહ્ય ઉકળાટ અને ગરમીથી છે તે અત્યારે ધોરાજીના શહેરજનોને છે તે રાહત મળી છે। પરંતુ ખાસ કરીને વેપારીઓ દ્વારા છે તે આજે દુકાનો બંધ રાખી અત્યારના જે પાણીની છે તે અને વરસાદની મજા છે તે માણી રહ્યા છે। ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, ધોરાજી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। બપોર બાદ ફરી વધ્યું છે વરસાદનું જોર। ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। ધોધમાર વરસાદથી અખુરા નદીમાં પણ નવા નીરની આવક થઈ છે। બે કાંઠે વહેતી થઈ છે આ નદી, અખુરા નદી। જો કે આ તસવીરો ધોરાજીની સામે આવી રહી છે। અવિરત વરસાદ ત્યાં વરસી રહ્યો છે, નદી નાળા છલકાયા છે, જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો કેટલીક જગ્યાએ, જેમ કે અમારા સંવાદદાતાએ પણ અગાઉ જણાવ્યું કે વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ કરીને વરસાદની મજા માણી છે। આ તસવીરો આપ જોઈ શકો છો। બે કાંઠે વહેતી થઈ અખુરા નદી અને ધોધમાર વરસાદથી અખુરા નદીમાં નવા નીરની આવક થઈ છે। રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને પગલે ટાકુડીપરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। વડલી ચોક, ટાકુડી લાદી રોડમાં પણ કમરસમાં પાણી ભરાયા છે। કારખાના અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। મેઇન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જેતપુરના જોઈ રહ્યા છો। કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે। દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। લોકોએ પોતાના વેપાર ધંધા બંધ કરી દીધા છે, દુકાનો બંધ કરી દીધી છે। શહેરમાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે। એક તરફ લોકો આ વરસાદની મજા પણ માણી રહ્યા છે, તો બીજી તરફ રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। કમરસમાં પાણી ભરાતા જ લોકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે। રહેણાંક વિસ્તાર હોય કે બજાર વિસ્તાર હોય, બજારોમાં પણ પાણી ભરાયા છે। સોસાયટીઓની બહાર પાણી ભરાયા છે। શહેરમાં સતત ત્રીજા દિવસે છે તે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હું આપને આ ટાકુડીપરા વિસ્તારના આ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું। જોઈ શકાય છે અત્યારે રોડ ઉપર છે તે અત્યારે પાણી પણ વહેતા થઈ ગયા છે, જેના કારણે સતત વરસાદને કારણે અત્યારે જે વેપારીઓ દ્વારા છે તે અત્યારે દુકાન છે તેને હાલ બંધ રાખવાની નોબત આવી છે। અત્યારે ધમાકેદાર વરસાદનું છે તે બપોરે છે તે એન્ટ્રી થઈ ગઈ છે। અત્યારે ગોઠણ સમા છે તે અત્યારે પાણી ભરાવાના છે તે શરૂ થઈ ગયા છે। અત્યારે લોકો પણ અને બાળકો પણ છે તે અત્યારે વરસાદની છે તે મજા છે તે માણી રહ્યા છે। અત્યારે અંધાધાર વરસાદને કારણે અસહ્ય ઉકળાટ અને ગરમીથી છે તે આંશિક છે તે રાહત મળી છે અને ખેડૂતો પણ અત્યારે ખુશખુશાલ છે તે જોવા મળી રહ્યા છે। હું મારું વીટીવી ન્યૂઝ જેતપુર।
તો રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભારે વરસાદ બાદ નુકસાનીની તસવીરો સામે આવી છે. ભારે વરસાદને લીધે મામલતદાર કચેરીની દિવાલ ધરાશાયી થઈ છે. મામલતદાર કચેરી અને તાલુકા પોલીસ સ્ટેશન વચ્ચે દિવાલ હતી જે ધરાશાયી થઈ છે. ભારે વરસાદ બાદ પાણીનો નિકાલ ન થતા આ દિવાલ ધરાશાયી થઈ ગઈ અને દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જેતપુર શહેરમાં આજે ભારે વરસાદ વરસ્યો હતો, પરંતુ ખાસ કરીને તાલુકા સેવા સદન અને તાલુકા પોલીસ સ્ટેશનની વચ્ચોવચ્ચ જે દિવાલ હતી તે દિવાલ આજે ધરાશાયી છે તે થઈ ગઈ છે. ખાસ કરીને અહીંના સ્થાનિકો દ્વારા એવું જણાવવામાં આવે છે કે દિવાલ પાણીનો નિકાલ નહોતો થતો એટલે જે દિવાલ છે તે ધરાશાયી થઈ હતી. આ જોઈ શકાય છે. અત્યારે સદનસીબે છે તે અત્યારે કોઈ જાનહાનિ નથી, પરંતુ આ જે તાલુકા સેવા સદન અને તાલુકા પોલીસ સ્ટેશનની જે વચ્ચોવચ્ચ જે દિવાલ છે તે અત્યારે હાલ પડી જતા અત્યારે સ્થાનિકો છે તે અત્યારે જોવા માટે છે તે ઉમટી રહ્યા છે. અત્યારે સદનસીબે છે તે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પાણીનો પ્રવાહનો નિકાલ થતો હોય એટલા માટે આ જે દિવાલ છે તે ધરાશાયી થઈ હોવાનું અનુમાન છે. ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, જેતપુર.